દ્વારકાથી અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આજ તો આપણે આ વાડી આવતા રહ્યા છીએ। હમણાં અહીંયા જ આવવાનું છે કારણ કે જો આપણે આ પાયું છે બધું પપ્પા ને એવું એમાં ખાલા ને એવું બુરવાનું છે। કપાસ તમને બતાવશે તડકો હામ આવશે એટલે નહીં બતાવી। આપણે આમાં છે ને ખાલા બુરવાના છે એટલે આપણે આવતા રહ્યા છીએ અહીંયા મંડવી ઘડીક ખાલા બુરવા ને તો બુરાઈ જાય। આજ તો આવ્યા છીએ મોડા મોડા એટલે તડકો થઈ ગયો છે 8 સાડા 8 થઈ ગયા છે એટલે મંડવી ઘડીક સોંપવા એટલે ખાલા બુરાઈ જાય। આમાં જો આપણે ખાલા બુર્યા હતા એ ઉજી ગયા। હાલો આગળ વિડીયોમાં બન્યા રહીજો, આપણે આગળ ખાલા બુરવી બતાવીશું। જો આપણે ચીહોડી ઉજી ગઈ છે, આપણે ખાલા પહેલાં બુર દીધા, ખાલા બુરવાયા હતા એ, અને જો આપણે ચીહોડીમાં બાજુ આંટો મારવાયા। ચીહોડીમાં એવું થાય છે જો પાંદડા હોય ને એ પીળા પડી જાય। હું તમને બતાવું એક છોડવા અહીંયા થોડોક વાંકો વળી ગયો ને હરખો પીળવાળું પછી કહું ચીહોડી જે 4-5 પાંદડા થઈ છે ને તો પીળી થઈ ગઈ છે, પીળું પાંદડું થઈ ગયું જો મેં તો રસલ લીલું હોય। આનું શું ઈલાજ હોય કોઈને ખબર હોય ને તો બતાવજો। મેં તો બહુ વાવી નહીં એટલે કાંઈ અનુભવ ન હોય। આપણે પોર થોડીક વાવી હતી પણ ત્યારે તમારે આવું કાંઈ પીળા જ નથી પડી ત્યારે થઈ ગઈ હતી, પણ એમે વરસાદના પાણી અત્યારે ઉગાડી। હું આ શર્ટ ઉગાડી છે ને તો ગમે એમ હોય પીળી પડી જાય। જો આપણે નકર ખાલી પાય ઉગાડી છે, 2 પાણ પાયા, ખાલી 2 પાણ પાયા તા ઉગી ગયું। હવે શું કારણ હોય આનું શી ખબર, જેને ખબર હોય ને કોમેન્ટ કરી દો। અહીંયા આપણે આ રીક્ષા કાંઈ પાયું નથી જો આજ તો આપણે એટલું કટકું પાયું ગુવારનું કપાનું। ચીહોડીમાં પીળી પડી જાય છે ને તે પાયે નહીં। આપણે આંટો મારવા આવ્યા હતા કૃષ્ણ પપ્પા કે આંટો મારીએ કાંઈ ખડ ને એવું કાંઈ છે જે બહુ કાંઈ ખડબડ ઉગ્યું નથી પછી નીંદવું પડશે। જાઓ વરસાદી વાતાવરણ થઈ જશે, વાદળા ને એવું જો આમ છે આજ, પણ કાંઈ વરસાદ આવતો નથી, આવી જાય તો સારું। હવે આપણે આંટો મારી લીધો, ખાલા બુરાઈ ગયા અને આપણે વ્યા જવાનું ઓલી વાડીએ જેમ તો એક મોટર એકવાર શરૂ કરવાની છે પછી જવાનું છે। ત્યાં સુધી નહીં, ત્યાં સુધી આવીને રહેવાનું પાવાનું છે ઓલું એટલું કટકું એ પાઈને જવાનું। આગળ આગળ વિડીયોમાં બન્યા રહીજો કન્ટિન્યુ। હેઠા જવા બેસલા થિયેટર આપણે હેઠા લઈ જઈએ તો ઓલી વાડીએ વ્યા જાય નાકણે પાણી નાખ્યું હેઠાણે, પછી ઓલી વાડીએ જતા હોય તે લેતા જઈએ એટલે વ્યા જાય। ઓલી વાડીએ ગયા એ વ્યા અત્યારે ઈંધણા ને એવું લઈ જાય ને તો ચોમાસે ટેન્શન નહીં, બાળવા થાય। ચૂલે રાંધવાનું ચૂલે ખાલી રોટલી બનાવવાની હોય પણ તોય ઈંધણા તો જઈ આ લીમડા હોય એ જે લીલા હોય ના સુકાઈ ગયા હોય એટલે બાળવાની મજા આવે, જગ્યા સારા તો કીધું લાવો હેઠા લઈ લેવી ને તો ઓલી વાડીએ વ્યા જાય। હેઠા જાય તો
જો આપણે રોનકભાઈ રહ્યા ને એ આપણને તો મદદ કરાવવા બેસી જાય. ચાલો બટેટા હું બનાવું રોંડા? હે હું બનાવવાનું? ભૂંગળા બટેટા. ભાત વઘારવા તો કે ભૂંગળા બટેટા કરવા? ભાત વઘારવાના છે ને તે જો આપણે તૈયારી મંડ્યા કરવા. આપણે બપોરે આપણે એ વાડીએ થયા ને ઓલી વાડીએ પછી તરત આવીને થાકી ગયા ને તે હોઈએ જ જાય. 1-1.5 વાગે આવ્યા 2 વાગવા આવ્યા હોય તો ના ને પછી આવીને ખાઈને હોઈ ગયા ને તે બધા તો જાગ્યા ને જાગીને ઢોર માલનું કર્યું ને કેટલા વાગ્યા ને લગભગ 5, 5:30 થયા છે. તાર રોનકભાઈ છે ભાત મમ્મી વઘારી દો. જો આપણે ભાત વઘારવાની તૈયારી કરી છે. આવી જાવ બધા ભાત ખાવા કારો ને. જો રોનક આપણને બટેટા મળે છે. હું ટમેટું લઈને બેઠી છું અને હવે આપણે માંડવી તૈયારી કરવા. વાંધો ને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કરતા રહેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.